આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નાગુએન ઝુઆન ફૂક વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મંત્રણા યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરશે. કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવ કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આધુનિક જીવનશૈલીથી થતા રોગો અને તણાવથી બચવા યોગ, ધ્યાન અને આપણી પારંપરિક ભોજનશૈલી અપનાવવા અનુરોધ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શુભારંભ કરાવશે અને રમતગમત મંત્રાલય ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં 4 પારંપરિક રમતોના સમાવેશને મંજૂરી આપી છે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નાગુએન ઝુઆન ફૂક વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મંત્રણા યોજાશે. આ મંત્રણામાં બંને આગેવાનો પ્રાદેશિક, દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે તથા ભારત વિયેતનામ સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી સઘન બનાવવા માર્ગદર્શન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ IISFના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. નાગરિકો, ખાસ કરીને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની સમસ્યાઓને ઉકેલીને કેવી રીતે તેમાં સુધારો કરે છે તેની માહિતી લોકોને આપવા IISFનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2020ના IISFની વિષય વસ્તુ છે સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી 21મી સદીમાં કૌશલ્યમાં વધારો કરવો. કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ખેડૂત સંગઠનના નેતાઓને પત્ર લખીને આ મુદ્દે વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ સરકારની ધારામાં સુધારો કરવાની દરખાસ્તો ફગાવી દીધા બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે છઠ્ઠા દોરની મંત્રણાઓ રદ કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની તાર્કિક માંગણીઓ સ્વીકારી હોવા છતાં કેટલાક તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગઈકાલે પટનામાં પક્ષના કાર્યકરોને સંબોધતા શ્રી રાયે કેન્દ્રના નવા કૃષિ ધારાઓનું સમર્થન કર્યું હતું. દરમિયાન તમિલનાડુના તંજાવુરમાં ખેડૂતો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે જણાવ્યું કે સાચા ખેડૂતો કેન્દ્રના કૃષિ ધારાઓને આવકારી રહ્યા છે. તેમણે કૃષિ ધારાની ખાસિયતોની વિગતો આપી હતી. હાલ ચાલી રહેલા ખેડૂતોના દેખાવને રાજકીય તત્વો દ્વારા પ્રેરિત હોવાનો આક્ષેપ કરી વી.કે. સિંહે જણાવ્યું કે એનડીએ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આધુનિક જીવનશૈલીથી થતા રોગો અને તણાવથી બચવા યોગ, ધ્યાન અને આપણી પારંપરિક ભોજનશૈલી અપનાવવા અનુરોધ કર્યો છે. હૈદરાબાદ ખાતે સોસાયટી ઓફ કોરોનરી સર્જનનો પ્રારંભ કરાવતા શ્રી નાયડુએ કહ્યું કે અયોગ્ય જીવનશૈલીના કારણે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝીસમાં વધારો થયો છે. યોગના માધ્યમથી તણાવ દૂર કરવામાં અને આ બીમારીઓથી બચવામાં મદદ મળશે. માટે યોગ દરેકના જીવનનો અવિભાજ્ય અંગ બને તે જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિએ કાર્ડિયો સર્જન સમુદાયને આ બીમારી અંગે ગ્રામીણ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારના લોકો જેટલું જ જોખમ ધરાવે છે. ચાલુ ખરીફ સિઝનમાં ગુજરાત સહિત 15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. ચાલુ સિઝનમાં આ રાજ્યોમાં અત્યાર સુધીમાં 413 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં કરાયેલી ખરીદી કરતાં 22.25% વધુ છે. ગત 30 તારીખ સુધીમાં એકલા પંજાબમાંથી જ 202.77 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદાઈ છે, જે કુલ ડાંગર ખરીદીના 49% જેટલી છે. ચાલુ સિઝનમાં 77,957 કરોડ રૂપિયાની થયેલી ખરીદીથી 68.56 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યો દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે 11 રાજ્યોમાં 51 લાખ મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી અપાઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં 1.23 લાખ મેટ્રિક ટન કોપરાની ખરીદીને પણ મંજૂરી અપાઈ છે.
સરકારે ગુજરાત ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં નોડલ એજન્સીઓ મારફતે લગભગ 2 લાખ મેટ્રિક ટન મગ, અડદ, શિંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે, જેનાથી 8,310 ખેડૂતોને લાભ થયો છે. 10 રાજ્યોમાં ટેકાના ભાવે કપાસની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે, જેનાથી 11,24,252 ખેડૂતોને લાભ થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શુભારંભ કરાવશે. ગાંધીનગરથી આજે બપોરે 12:30 વાગે યોજાનાર શુભારંભના કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે પણ ઓનલાઈન માધ્યમથી જોડાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટના ખંડેરી ખાતે ₹1,195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની 2 બેચથી કરવામાં આવશે. જોકે શિક્ષણ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. રમત ગમત મંત્રાલયે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ 2021માં 4 પારંપરિક રમતોના સમાવેશને મંજૂરી આપી છે. આ રમતોમાં ગટકા, કાલારી પૈયાટુ, થાંતતા અને મલખમનો સમાવેશ થાય છે. આ અંગે બોલતા રમતગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ભારત પારંપરિક રમતોનો ભવ્ય વારસો ધરાવે છે અને આ રમતોના સંવર્ધન, પ્રોત્સાહન અને પ્રસિદ્ધિ રમતગમત મંત્રાલયની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે આ માટે ખેલો ઇન્ડિયા યોગ્ય મંચ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ 2021માં યોગાસનની સાથે આ 4 રમતો પણ લોકોને આકર્ષિત કરશે. શ્રી રિજિજુએ કહ્યું કે આગામી વર્ષોમાં ખેલો ઇન્ડિયામાં વધુ પારંપરિક રમતો ઉમેરાશે. જે 4 પારંપરિક રમતોનો સમાવેશ કરાયો છે તેમાં કાલારી પયાટ્ટુ મુખ્યત્વે કેરળમાં અને મલખમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે. ગટકા પંજાબના નિહાંગ શીખ લડવૈયાઓ દ્વારા આત્મરક્ષણ માટે રમાતી પારંપરિક રમત છે, તો થાંગતા મણિપુરની માર્શલ આર્ટ રમત છે, જેની લોકપ્રિયતા સમય સાથે ઘટી છે, પરંતુ ખેલો ઇન્ડિયા મારફતે તે ફરીથી લોકપ્રિયતા હાંસલ કરશે. કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને સુવિધા આપવા માટે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી છે. કર્મચારી બાબતોના મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પેન્શનરોને મર્યાદિત સમયમાં હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈ સરકારે આ મહત્વની સૂચના આપી છે. દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.51% થયો છે. છેલ્લા 24 કલાકમાં 25,709 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 96,05,390 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,02,343 છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 24,589 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,56,248 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 330 લોકોના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1,45,843 થઈ છે. દરમિયાન ગુજરાતમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 93.13% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,190 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,19,125 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,010 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 2,35,299 થઈ છે. જર્મનીના કોલોનમાં ગઈકાલે સમાપ્ત થયેલા કોલોન બોક્સિંગ વિશ્વકપમાં ભારતીય બોક્સરોએ 3 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 9 ચંદ્રકો જીત્યા છે. પુરૂષોના વર્ગમાં અમિત પંધાલે, જ્યારે મહિલાઓની કેટેગરીમાં મનીષા મૌન અને સિમરનજીત કૌરે સુવર્ણચંદ્રકો જીત્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી નાગુએન ઝુઆન ફુક વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રણા યોજાશે. કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવ કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે. અને રમતગમત મંત્રાલયે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં 4 પારંપરિક રમતોના સમાવેશને મંજૂરી આપી છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.